નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. વલસાડની કેસર કેરીનું તમે નામ સાંભળ્યું છે, પણ આપણો વલસાડ ધરમપુરથી જ કેસર કેરી મંગાવી છે. ઓર્ગેનિક છે. એને પકવવા માટે કોઈ દવાની કે બીજા પાવડર કોઈ કેમિકલની જરૂર પડતી નહીં. જે બોક્સમાં લાવ્યા હતા એના જ બોક્સમાં કેરી મૂકી રાખી હતી અને બોક્સમાં જ કેરી પાકેલી છે. જો એ કેરીનો કલર કેવો આવ્યો. ઓર્ગેનિક છે, પ્યોર. નવાને ધોઈ છોલી અને આનો રસ કાઢીશું. તો વિડીયોમાં બન્યા રહો. આગળનો વિડીયોમાં તમને બતાવું. જોવાનો રસ જે બજારમાં આપણો કલરવાળો રસ આવે છે એકદમ ઘાટો કેસરી, એમાં કલર અને અમુક કેમિકલ ઉમેરવામાં આવે છે ત્યારે એનો કલર એવું કેસરી થતું હોય છે. અને આનો આપણે ડાયરેક્ટ જ રસ કાઢીશું, કોઈ કલર ને કોઈ કેમિકલ નહીં. ઓનલી ફોર આમાં થોડી સાકર કે ખોળ ઉમેરી અને આનો આપણે રસ કાઢીશું. બતાવું તમને. જુઓ, વિડીયોમાં બન્યા રહો. જુઓ કલર, જુઓ મિત્રો એનો એકદમ ઓરેન્જ. જો મિત્રો, સોલ્યા પછી કેરીનો કલર આવો હોય છે અંદરથી એકદમ કેસરી. આમાં કલર બલર નાખવાની જરૂર ના પડે. અને મીઠી પણ એટલી જ હોય. ખોટ ના નાખો ચાલે, ખોટ પણ ખોટ ટેસ્ટમાં બેસ્ટ. મિત્રો, આ 7 કેરીમાંથી આટલો માવો નીકળ્યો કેરીનો. પણ કેરીનો કલર જુઓ તમે. હજુ આપણે કોઈ કલર કે એવું નાખ્યું નહીં અંદર. એમાં આટલી ખાંડ નાખીશું અને ગ્રાઇન્ડરથી આપણે ચાલુ કરીશું. આપણે બધી સરસ કરી નાખીશું. નાની પાણી પાછળથી નાખીશું. બરાબર. એક બોટલ ભરીને અંદર ઠંડુ પાણી નાખી દઈશું. હેતુભાઈ, અમારે હેતુભાઈ છે રસ વધારે પીવો છે. 2 વાટકી તો પી જ જોઈએ. તપેલી તો મિત્રો જોઈ લો. હવે આપણો રસ બનીને તૈયાર હોય. એનો કલર જુઓ ખાલી તમે. કોણ કહેવાય ઓર્ગેનિક અને ઓરિજિનલ કહેવાય. બજારમાં જે મળે છે એનાથી પણ ઘટ કલર છે. એટલે બજારમાં મળે છે રસ, એના કરતાં તમે કેરી લઈને તમે પણ ઘરે જ બનાવો. કેમ કે વિધાઉટ કેમિકલ રહેશે તો ખાવામાં પણ ટેસ્ટી લાગશે. અને બીજા અત્યારે ગરમીના કારણે, કેમિકલના કારણે મોઢામાં સોદો પડી જતો હોય છે. તો ઘરે બનાવેલું ખાવાનું રાખો મિત્રો.